નેત્ર અને નક્ષ સગા ભાઈઓ તો હતા, પણ બંનેના સ્વભાવ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા. નેત્ર નામ પ્રમાણે બધે નજર રાખતો, જ્યારે નક્ષને પોતાના નકશા બનાવવામાંથી જ નવરાશ નહોતી. એક દિવસ નેત્રએ ગંભીર થઈને કહ્યું, નક્ષ, તારા રૂમમાં આટલો કચરો કેમ છે? મને બધું જ દેખાય છે. નક્ષે આરામથી સોફા પર પડતા કહ્યું, ભાઈ, તારું નામ નેત્ર છે એટલે તારે જોવાનું કામ કરવાનું. મારું નામ નક્ષ છે એટલે હું તો રૂમમાં ગંદકીના નકશા જ દોરવાનો ને. વાત ત્યારે વણસી જ્યારે મમ્મીએ બંનેને બજારમાંથી શાકભાજી લેવા મોકલ્યા. નેત્રએ એક એક ટામેટું તપાસીને લીધું, જાણે હીરાની પરખ કરતો હોય. બીજી બાજુ નક્ષે થેલીમાં એવી રીતે શાક ભર્યું કે નીચે ટામેટાનો કેચઅપ થઈ ગયો અને ઉપર કોબીજ રાજાની જેમ બેઠો હતો. ઘરે આવીને મમ્મીએ જ્યારે થેલી ખોલી, ત્યારે નેત્રએ તરત હાથ ઊંચા કરી લીધા. મમ્મી, મેં તો બધું બરાબર જોયું હતું. નક્ષ હસીને બોલ્યો, મમ્મી, આ તો નેત્રની નજર લાગી ગઈ એટલે ટામેટા બિચારા શર્મના માર્યા લાલચોળ થઈને ઓગળી ગયા. આ સાંભળી મમ્મીએ વેલણ ઉઠાવ્યું અને બંને ભાઈઓ નેત્ર બંધ કરીને નકશા વગર સીધા રૂમમાં ભાગી ગયા. જો તમને પણ નેત્ર અને નક્ષની વાર્તામાં મજા આવતી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ ફોલો મી. થેન્ક યુ.